તમામ સ્ત્રીઓ, આદરણીય ગુરુજીઓ, વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓને પટેલ દેવના વંદન. આજે હું બેટી બચાવો બેટી પઢાઓ વિશે જે કંઈ બોલવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળવા મારી નમ્ર વિનંતી. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. એવી માન્યતા ધરાવતા ભારત દેશમાં સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે, જે આપણા માટે ખૂબ દુઃખની વાત કહેવાય. ભારતમાં પુરુષોની સરખામણી કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ એ છે કે જો દીકરો હશે તો તે માતા પિતાના ઘડપણની લાકડી બનશે, તે તેમને સાચવશે, પણ જો દીકરી હશે તો તે પરણીને સાસરે જતી રહેશે. એટલે સમાજમાં દીકરાને વધુ મહત્વ આપવામાં આવે છે એવું અમુક લોકો માની લેતા હોય છે. સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું દૂષણ ખૂબ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા આપણે સૌને સક્રિય થવાની જરૂર છે. સર્વધર્મ મેં સબસે ઉપર નારી है, ये बेचारी नहीं राजकुमारी है, निर्मल है तो गंगा का पानी है, ये पवित्र ज्ञानी की निशानी है, निडर दुर्गा की छाया है, जब हर रूप में इसने तुम्हारा साथ निभाया है, तो क्यों उसको जन्म से पहले मौत की नींद सुलाया है, तो क्यों उसको जन्म से पहले मौत की नींद सुलाया है. દુનિયામાં સ્ત્રી ન હોય તો કશું સંભવિત નથી. માતા, બહેન, પત્ની વગેરે સ્ત્રી સંબંધોને ઓછે સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવને જન્મ આપી શકે છે. મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે. કહેવાય છે કે ને, પુરુષ ઘરનું આંગણું, નારી ઘરની મોપ. નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ. કેટલાક લોકોના મનમાં એવી માનસિકતા ઘર કરી ગઈ હોય છે કે દીકરી તો પારકું ધન ગણાય. જો દીકરો હશે તો તે મોટો થઈને તેમની સેવા કરશે. આવી સંકુચિત માનસિકતાઓ જ સ્ત્રી ભ્રૂણ હત્યા માટે જવાબદાર છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નારીને પુરુષ સમોવડી ગણવામાં આવતી નથી. તેની સાથે ભેદભાવપૂર્વક વર્તન કરવામાં આવે છે. એક જ સરખા કામમાં પુરુષ કરતાં નારીને ઓછું વેતન આપવામાં આવે છે. વિવિધ ઊંચા પદો પર નારીને સ્થાન આપવામાં આવતું નથી. જો કે અત્યારની પરિસ્થિતિમાં થોડોક સુધારો આવ્યો છે. વિવિધ યોજનાઓ અને સરકારના પ્રયત્નોથી અત્યારે નારીએ સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિવિધ ઊંચા પદો પર અત્યારે નારી બિરાજમાન છે, જે આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. આપણે સંકલ્પ લઈએ કે દીકરી દીકરો સમાન ગણી સમાજમાં સ્થાન આપીશું. બેટી હે તો કલ હે. બસ અંતમાં હું એટલું જ કહીશ કે દીકરી એ મા બાપનો એક એવો શ્વાસ છે કે જેને લીધા વિના ચાલતું નથી અને સમય આવે ત્યારે છોડ્યા વિના ચાલતું નથી. माँ मैं भी पढ़ने जाऊंगी, मैं भी कुछ बनकर दिखलाऊंगी, मुझे भी पढ़ने का मौका दे दो, मैं नाम रोशन कर दिखलाऊंगी, चिराग का एक तिनका बनकर जग में मैं रोशनी बिखरा दूंगी, जज्बा है मुझ में कुछ करने का, आसमान में मैं आशियाना बना दूंगी. माँ मैं तेरा बेटा बनकर तुम्हें हर जीत दिलवाऊंगी. माँ मैं भी पढ़ने जाऊंगी, मैं भी कुछ बनकर दिखलाऊंगी, बोझ नहीं बनना मुझे तुम पर, मैं बुढ़ापे का सहारा बन जाऊंगी. माँ मैं भी पढ़ने जाऊंगी, मैं भी कुछ बनकर दिखलाऊंगी. बस ये जस्तू जय हिंद जय भारत.